ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે ગયા લેક્ચરની અંદર બે સૂત્ર ઉપરથી દાખલાઓ છે એ દાખલાઓ ગણ્યા। ત્યાર પછી આજે આપણે વાત કરવાની છે ક્વોન્ટીકૃત। તો ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરના પુરાવા, જેને આપણે કહેવાય પરમાણ્વીય વર્ણપટ। તો પરમાણ્વીય વર્ણપટનો હવે આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવાનો છે। તો એની અંદર તમારે શબ્દ વાપર્યો છે ક્વોન્ટીકૃત। તો ક્વોન્ટીકૃતનો મિનિંગ શું થાય? તો ક્વોન્ટીકૃતનો મિનિંગ તમારે સમજવો હોય તો તેમાં નીચે તમને આપેલું છે કે વિભિન્ન મૂલ્યો, શું કીધા? વિભિન્ન મૂલ્યો પર કોઈ ગુણધર્મ છે એનું પ્રતિબંધન, એટલે એને શું કહેવાય? ક્વોન્ટીકૃત કહેવાય છે। તો એના ઉપરથી આપણે જે ક્વોન્ટીકૃતની વાત કરવાની છે તો એ આપણો પરમાણ્વીય છે એ વર્ણપટ છે। તો પરમાણ્વીય વર્ણપટ છે એ આપણે હમણાં સમજીએ કે ભાઈ કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થ ઉપર આપણે જો પ્રકાશ આપાત કરવામાં આવે તો અમુક જે પ્રકાશ છે એ પ્રકાશની તરંગલંબાઈ અમુકનું શું થશે? શોષણ, અને અમુક છે પ્રકાશની તરંગલંબાઈનું શું થશે? ઉત્સર્જન થશે। તો એ આપણે હમણાં સમજીએ કે ભાઈ પહેલું, પ્રકાશની ઝડપ તે કયા માધ્યમમાંથી પસાર થાય છે તેના પર આધાર રાખે છે। આના પરિણામે જ્યારે કોઈ પ્રકાશનું પુંજ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય છે ત્યારે પોતાના મૂળ માર્ગ પરથી વિચલિત થાય છે। તો એ બધાને ખબર જ છે કે ભાઈ પ્રકાશની ઝડપ કોના ઉપર આધાર રાખે? તો તે કયા માધ્યમમાંથી પસાર થાય છે। તો તમને બધાને ખબર છે કે ભાઈ પાણીમાંથી પ્રકાશનું છે એ કિરણપુંજ છે। કિરણપુંજ એ તો બધાને ખબર છે, પ્રકાશનું પુંજ એટલે કિરણોનો સમૂહ। તો એ કોના ઉપર આધાર રાખશે? માધ્યમ ઉપર આધાર રાખશે। તો પાણીમાંથી, કાચમાંથી, હવાના માધ્યમમાંથી, બધા જ માધ્યમમાંથી જે પ્રકાશનું કિરણપુંજ આપાત થાય છે તો એની ઝડપ છે તે કયા માધ્યમમાંથી પસાર થાય છે એના ઉપર આધાર રાખશે। આપણે હમણાં જ દાખલાની અંદર વાત કરી હતી ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો કે ભાઈ શૂન્ય અવકાશમાં છે પ્રકાશનો વેગ કેટલો હોય? તો આપણે એની અંદર સમજાતા c = 3.0 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। તો એની અંદર આપણે બધાને ખબર જ છે કે ભાઈ શૂન્ય અવકાશમાં પ્રકાશના કિરણપુંજ છે એનો વેગ કેટલો, ઝડપ કેટલી છે? તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલું અંતર કાપે છે। તો એ જ જે છે એ આપને પાણીમાંથી, કાચના માધ્યમમાંથી પસાર થશે તો એ ઝડપ નહીં રહે, ઝડપ બદલાઈ જશે। અને એના પરિણામે કોઈ પ્રકાશનું કિરણપુંજ છે એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં છે એ પસાર થશે ત્યારે પોતાના મૂળ માર્ગ પરથી શું થાય? વિચલન છે વિચલન થશે। તો એ આપણે 10મા ધોરણની અંદર ભણી ગયા કે ભાઈ વિચલન છે વિચલન થાય છે જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં અથવા પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં કઈ બાજુ વિચલન થાય તો એ આપણે ભણી ગયા। વિચલિત થાય છે અથવા વક્રીભવન પામે છે। અને એ પણ નોંધવામાં આવ્યું છે કે જ્યારે પ્રકાશનું સફેદ કિરણ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે, એટલે ગુજરાતી શબ્દ લખ્યો છે અહીંયા ત્રિપાર્શ્વ, એટલે એને કહેવાય પ્રિઝમ। તો પ્રિઝમમાંથી પસાર કરવામાં આવશે ત્યારે ટૂંકી તરંગ લંબાઈવાળું કિરણ મોટી તરંગ લંબાઈવાળા કરતાં વધુ વળાંક લે છે। તો એની અંદર આપણે આકૃતિ દોરી અને સમજીએ, તો આકૃતિ દોરી અને સમજીએ એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ અથવા આગળ આપને આકૃતિ છે એ આકૃતિ તમારે 10મા ધોરણની અંદર છે, એ 10મા ધોરણની અંદર આકૃતિ આવી ગઈ કે ભાઈ આપણે અહીંયા આકૃતિ દોરીએ। અહીંયા આ તમને છે એ શું આપેલો છે? પ્રિઝમ આપેલો છે। તો પ્રિઝમ ઉપર તમે અહીંયા શું કરતા હતા? તો પ્રિઝમ ઉપર તમે અહીંયા શ્વેત પ્રકાશ એટલે બધાને ખબર છે વ્હાઇટ પ્રકાશ, શ્વેત પ્રકાશ છે એ આપાત કરવામાં આવે ત્યારે તેનું શું થશે?
ત્યારે એનું છે એ વક્રીભવન છે એ વક્રીભવન થાય છે. અને વક્રીભવન થઈ અને તમને અહીંયા જો વ્હાઇટ કલરનું છે એ પેપર રાખવામાં આવે, એ આપણે હમણાં આવશે ભણવાની અંદર, તો અહીંયા જે તમને મળે છે એને વર્ણપટ કહેવાય. તો એની અંદર જે આપણે વાત કરવાની છે વક્રીભવન, તો એની અંદર તમને બધાને ખબર છે નીચેથી કયો કલર હોય તો કે જાની વાલી પીનારા, જાની વાલી પીનારા. તો એ બધાને ખબર જ છે કે ભાઈ શ્વેત પ્રકાશ છે એ કેટલા રંગોનો બનેલો છે, તો શ્વેત પ્રકાશ છે એ 7 રંગોનો બનેલો છે. તો એની અંદર જાંબલી રંગ નીચે અને રાતો એટલે કે લાલ રંગ છે એ શું થશે ઉપર. તો એની અંદર હવે આપણે સમજવાનું છે કે ભાઈ કયું પ્રકાશનું કિરણ વધારે વળાંક, તમને જોઈ શકો છો જાંબલીની અંદર છે એનો વળાંક છે એ વધારે થશે અને લાલની અંદર વળાંક છે એ ઓછો થશે. તો એ આપણે સમજીએ તો એની અંદર તમને અહીંયા સમજાવ્યું છે કે જ્યારે પ્રકાશનું સફેદ કિરણ છે એ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે ટૂંકી તરંગ લંબાઈવાળું કિરણ, જો સમજો, ટૂંકી તરંગ લંબાઈવાળું કિરણ મોટી તરંગ લંબાઈવાળા કરતાં વધુ વળાંક લે છે. એટલે જેની તરંગ લંબાઈ ટૂંકી હોય તે વધુ વળાંક લે અને જેની તરંગ લંબાઈ વધુ હોય એ ઓછું છે એ શું થશે વળાંક લે છે. સામાન્ય સફેદ પ્રકાશ છે એ દ્રશ્યમાન વિસ્તારમાં બધી જ તરંગ લંબાઈ ધરાવતા તરંગો ધરાવે છે. આપણો સફેદ પ્રકાશ છે તેથી તે સફેદ પ્રકાશનું કિરણ જુદા જુદા રંગીન પટ્ટાની શ્રેણીમાં ફેરવાશે અને જેને આપણે વર્ણપટ કહીએ છીએ. તો તમને આકૃતિની અંદર કીધું કે ભાઈ આ સફેદ પ્રકાશ છે શ્વેત પ્રકાશ, તો એ અહીંયા જે તમને એક વ્હાઇટ કાગળ રાખશો તો અહીંયા તમને જે પટ્ટો મળશે તો એ છે એ પટ્ટો કયો મળશે વર્ણપટ. તો એ જે શ્રેણી મળે છે તો એ શ્રેણીને કોના તરીકે વર્ણપટ તરીકે ઓળખાય છે. તો હવે એની અંદર આપણે લાલ પ્રકાશ કે જે સૌથી વધુ લાંબી તરંગ લંબાઈ ધરાવે છે, તો હમણાં જ આપણે વાત કરી કે ભાઈ લાલ પ્રકાશ છે તો એની તરંગ લંબાઈ વધારે છે તો તેનું વળવું સૌથી ઓછું હોય છે. અને જ્યારે જાંબલી પ્રકાશ છે, જાની વાલી પીનારા એટલે જાંબલી નીચે આવશે, તો જ્યારે જાંબલી પ્રકાશ છે કે જે સૌથી ઓછી તરંગ લંબાઈ ધરાવે છે તો તે સૌથી વધારે વળાંક અથવા વળે છે. અને આપણે આગળ પણ ભણી ગયા 10મા ધોરણની અંદર પણ આવી ગયો કે ભાઈ દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર જાંબલી, તો જાંબલી એટલે શું થશે 7.50 × 10⁻14 હર્ઝથી લઈ અને લાલ પ્રકાશ તો 4 × 10⁻14 હર્ઝ સુધીનો છે હોય છે. અને આ વર્ણપટને સતત વર્ણપટ કહે છે. તો વળી પાછો વર્ણપટ તો ખરો જ, એ તો આપણે ભણી ગયા કે ભાઈ શ્રેણી મળે એને આપણે વર્ણપટ કહીએ. તો આપણે આને છે સતત વર્ણપટ કહે છે. શા માટે સતત વર્ણપટ તરીકે ઓળખાય છે એ પણ તમને સમજાવી દઉં. તો લગભગ અત્યારે બધાને ખબર હશે કે જ્યારે વરસાદ આવે અને ત્યારે જો સૂર્ય છે એ સૂર્ય દેખાશે તો તમે છે એ આકાશમાં છે એ મેઘધનુષ્યની રચના તમે જોઈ હશે. તો એ જે મેઘધનુષ્યની જે રચના છે તો એ બધાને તમને ખબર છે કે ભાઈ એની અંદર જે વરસાદ છે તો એ વરસાદના જે ટીપા છે એ કોના તરીકે, તો કે ભાઈ વરસાદના જે ટીપા છે એ કોના તરીકે પ્રિઝમ તરીકે વર્તે છે. અને જ્યારે સૂર્યપ્રકાશના કિરણો છે એ વરસાદના ટીપા છે બિંદુ સ્વરૂપે એના ઉપર આપાત થશે એટલે છે એ આપણા આકાશની અંદર છે મેઘધનુષ્યની રચના જોવા મળે છે. તો બધાને ખબર છે કે ભાઈ મેઘધનુષ્ય છે એ કેટલા રંગોનો બનેલો છે 7 રંગોનો. ક્યાં 7 રંગોનો? જાની વાલી પીનારા. પણ તમે જે મેઘધનુષ્ય જે આકાશમાં છે એ જોવા મળે છે તો એની અંદર તમે 7 કલર છે એ અલગ નહીં જોઈ શકો. તમને ખબર પડશે કે ભાઈ આ 7 કલર છે પણ એને અલગ છે એ તમારે પાડવા હોય તો અલગ પાડી શકાતા નથી. અને એકબીજા કલર છે એ એકબીજામાં શું થતા હોય ભળી જતા હોય. જાની વાલી પીનારા એટલે જાંબલી છે એ વાદળીમાં ભળી જાય, વાદળી છે એ લીલામાં ભળી જાય, એવી રીતે અન્ય રંગો છે એ પણ એકબીજાની અંદર ભળી જતા હોય. તો એ જે વર્ણપટ મળે એને કયો વર્ણપટ કહેવાય? સતત વર્ણપટ તરીકે ઓળખાય છે. તો હાલો જોઈ લઈએ. સતત એટલા માટે કે જાંબલી વાદળીમાં ભળી જાય, વાદળી છે એ લીલામાં,
અને અન્ય રંગો પણ તે જ પ્રમાણે ભળી જશે. તો આવું જ વર્ણપટ આકાશમાં જ્યારે મેઘધનુષ્ય રચાય છે ત્યારે બને છે. તો એ યાદ રાખજો કે દ્રશ્યમાન વર્ણપટ વિદ્યુત ચુંબકીય વિકિરણનો જ એક શું છે? નાનો ભાગ છે. તો એ તો આપણે આખો જોયો, આઈઆર, યુવી, રેડિયો તરંગ. તો એ છે આપણો જે આ વર્ણપટ છે, દ્રશ્યમાન વર્ણપટ, એ પણ કોનો એક નાનો ભાગ છે? વિદ્યુત ચુંબકીય વિકિરણનો નાનો ભાગ છે. એ આપણે આગળ આકૃતિની અંદર તમને મેં સમજાવ્યું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જ્યારે દ્રવ્ય સાથે પારસ્પરિક ક્રિયા કરશે ત્યારે પરમાણુઓ, અણુઓ ઉર્જાનું શું કરશે? શોષણ કરશે અને ઊંચા ઉર્જા સ્તર પર જાય છે. અને ઊંચા ઉર્જા સ્તરના કારણે તેઓ અસ્થાયી અવસ્થામાં હોય છે અને ઊંચા ઉર્જા સ્તરમાંથી તેમને સામાન્ય સ્તરમાં નીચી ઉર્જા અવસ્થામાં જ્યારે આવે ત્યારે વિદ્યુત ચુંબકીય વર્ણપટના છે એ જુદા જુદા વિસ્તારના વિકિરણોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. તો હાલો એ તમને છે એ આપણે સમજીએ કે ભાઈ આ કોઈ પણ એક છે એ શું છે? પદાર્થ છે. તો આ જે પદાર્થ છે, આ પદાર્થ આપણો છે, એના ઉપર તમે છે કોઈ પણ છે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ શું કરશો? આપાત કરશો. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ તમે જે આપાત કરો છો તો એ બધાને ખબર જ છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એના ઉપરથી આપણે એની ઉર્જા શોધી શકાય. E બરાબર hv સૂત્ર આપણે જોઈ ગયા હતા. તો હવે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ તમે આપાત કર્યું એટલે તમે એક પ્રકારની એને ઉર્જા જ આપી. તો જો તમારો આ પદાર્થ છે એ અણુ હોય કે પરમાણુ હોય તો એ ઉર્જા છે એ શું કરશે? તો ઉર્જા છે એ મેળવશે. ઉર્જા મેળવશે એટલે પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન છે એ ઊંચા શક્તિ સ્તરમાં જશે. પણ એ ઊંચા શક્તિ સ્તરમાં જાય છે પણ ન્યા એ કેવો હોય? તો એ ન્યા છે એ અસ્થાયી હોય. કેવો હોય? અસ્થાયી. એટલે અહીંયા લાંબો સમય રહી શકે નહીં. એટલે વળી પાછો પોતાની મૂળ અવસ્થામાં આવશે. ક્યાં આવશે? પોતાની મૂળ અવસ્થામાં. તો મૂળ અવસ્થાની અંદર આવશે ત્યારે જે ઓલી વિદ્યુત ચુંબકીય વિકિરણનું જે શોષણ કર્યું હતું હવે એનું શું થશે? ઉત્સર્જન. શું થશે? એનું ઉત્સર્જન. અને એ ઉત્સર્જન થશે તો એ જુદા જુદા તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. તો આ બાબત આપણે આગળ હાઇડ્રોજન પરમાણુની વાત કરશું ત્યારે પણ તમને એની અંદર જોવા મળશે. સમજણ પડી ગઈ કે જ્યારે છે એ શું કરવામાં આવે? કોઈ પણ પદાર્થ, પરમાણુ કે અણુ ઉપર વિદ્યુત ચુંબકીય વિકિરણનું છે એ શું કરવામાં આવે? આપાત કરવામાં આવે ત્યારે પરમાણુ અને અણુઓ છે એ ઉર્જાનું શું કરે છે? શોષણ કરશે. જ્યારે શોષણ કરશે ત્યારે તે ઊંચા છે એ ઊંચા ઉર્જા સ્તર પર જશે. ક્યાં જશે? ઊંચા ઉર્જા સ્તર ના કારણે તેઓ છે કેવા બનશે? તો કે અસ્થાયી બનશે. એટલે લાંબો સમય નહીં રહી શકે અહીંયા ઇલેક્ટ્રોન. એટલે અવસ્થામાં હોય ત્યારે પાછા ઊંચા ઉર્જા સ્તરમાંથી પાછા ક્યાં આવી જશે? નીચા ઉર્જા સ્તર. એટલે કે જ્યાં મૂળ અવસ્થામાં છે એ આવશે. તો મૂળ અવસ્થામાં જ્યારે આવશે તો ત્યારે એને ઉર્જાનું જેટલું શોષણ કર્યું હોય એટલી જ ઉર્જાનું પાછું શું કરવું પડે? એને ઉત્સર્જન કરવું પડે. તો એ ઉત્સર્જન જ્યારે કરશે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા હોય છે. સમજણ પડી? હાલો હવે આપણે વર્ણપટની વાત કરવાની છે. ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ. તો આપણે હમણાં કીધું કે ભાઈ ઉત્સર્જન કરે તો એને ઉત્સર્જન શું કહેવાય? વર્ણપટ. અને જેટલી તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણનું શોષણ થઈ જાય તો એને શું કહેવાય? અવશોષણ વર્ણપટ. તો કોઈ પદાર્થ કે જેણે ઉર્જાનું અવશોષણ કરેલ હોય અને તેના વડે વિકિરણનું વર્ણપટ ઉત્સર્જિત થાય તેને કયો વર્ણપટ કહેવાય? ઉત્સર્જન વર્ણપટ કહેવાય છે. તો પરમાણુ, અણુ અથવા આયન કે જે વિકિરણનું અવશોષણ કરે છે તેને ઉત્તેજિત થયેલા કહેવામાં આવે છે. અને ઉત્સર્જન વર્ણપટ મેળવવા માટે નમૂનાને કાં તો શું કરવામાં આવે? ગરમ કરી અથવા તો એના ઉપર વિકિરણનો છે મારો ચલાવી અને ઉર્જા પૂરી પાડવામાં આવે છે. અને ત્યારબાદ જે તરંગ લંબાઈ છે ઉત્સર્જિત થશે તો તેને શું કરવામાં આવે છે? નોંધવામાં આવે છે. તો પદાર્થ છે તો એ પદાર્થ ઉપર છે શું કરવામાં આવે?
તો એની ઉપર વિદ્યુત ચુંબકીય વિકિરણનો મારો ચલાવવામાં આવે અથવા તો એની અંદર છે એને ગરમ કરવામાં આવે તો શું થશે? તો એ ગરમ કરવામાં આવશે તો ત્યારે ઉત્તેજિત થશે અને ઉત્તેજિત થઈ અને જ્યારે મૂળ અવસ્થાની અંદર પાછા આવશે ત્યારે એ શું કરશે? તો એ ત્યારે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે અને જે ઉત્સર્જિત થયેલા વિકિરણો છે એની શું માપવામાં આવે? તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ માપવામાં આવે છે. હાલો, તો આપણે આ વાત કરીએ ઉત્સર્જિત. હવે અવશોષણની વાત કરીએ. શેની વાત કરીએ? અવશોષણ વર્ણપટ. તો અવશોષણ વર્ણપટ છે એ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફીની નેગેટિવ જેવી હોય છે. એટલે એનો કહેવાનો મતલબ શું? કે ભાઈ જે પ્રકાર વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ અવશોષાઈ જાય તો ત્યાં છે એ શું થશે? ફોટોગ્રાફી એટલે નેગેટિવ જેવી હોય છે. એટલે ત્યાં છે એ શું થશે? બ્લેક કલર જોવા મળશે. તો તમને બધાને ખબર હોય કે પહેલાં જ્યારે સાદા જે કેમેરાઓ હતા એની અંદર જે તમે ફોટો પાડતા ત્યારે એની અંદર જે નેગેટિવ આવતું તો એ નેગેટિવ ફોટોગ્રાફીની જે પ્રિન્ટ આવતી તો એ તમે કદાચ જોઈ હશે અથવા તો અત્યારે તમે જે એક્સરે જોવો છો તે. તો નમૂનામાંથી સતત રીતે છે શું કરવામાં આવે? વિકિરણ પસાર કરવામાં આવે છે જેથી તે અમુક તરંગ લંબાઈનું વિકિરણ શું કરે છે? અવશોષે છે. એટલે શોષિત વિકિરણમાંથી ગુમ થયેલી અથવા ન મળતી તરંગ લંબાઈ તેજસ્વી સતત વર્ણપટમાં શું કરે? કાળી જગ્યા રાખે છે. એ હમણાં તમને આકૃતિ આના પછીના ટોપિકમાં આવશે ત્યારે હું પાછું સમજાવીશ તમને. તો ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટના અભ્યાસને શું કહેવાય? સ્પેક્ટ્રોસ્કોપી કહે છે. તો દ્રશ્યમાન પ્રકાશનું વર્ણપટ જેની આગળ આપણે ઉપર ચર્ચા કરી તે સતત છે કારણ કે તે દ્રશ્યમાન પ્રકાશની બધી જ તરંગ લંબાઈ લાલથી જાંબલીનું વર્ણપટમાં છે એ પ્રતિનિધિત્વ કરે છે. અને બીજી તરફ છે એ વાયુમય કલામાં પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ લાલથી જાંબલી તરંગ લંબાઈનો ફેલાવો સતત છે એ દર્શાવતા નથી, પણ અમુક જ જગ્યાઓએ છે વિશિષ્ટ તરંગ લંબાઈઓ અને તેમની વચ્ચે કાળો અવકાશ દર્શાવે છે. તો આવા જે વર્ણપટ મળશે એને રેખા વર્ણપટ અથવા પરમાણીય વર્ણપટ તરીકે ઓળખાય છે. કોના તરીકે ઓળખાય છે? રેખા વર્ણપટ અને પરમાણીય વર્ણપટ. તો એ પરમાણીય વર્ણપટ અને રેખા વર્ણપટ છે એની હમણાં તમને છે એ આકૃતિ દોરી અને આ સ્ટેટમેન્ટ તમને સમજાવું. કારણ કે વર્ણપટમાં ઉત્સર્જિત વિકિરણ છે, વર્ણપટમાં તેજસ્વી રેખાઓ છે એ તેજસ્વી રેખાઓ તરીકે દેખાશે. તો હવે એની અંદર પહેલાં હું તમને આકૃતિ આ જે સમજાવ્યું એ આકૃતિ છે એ આકૃતિ આના પછીના જે પેજમાં આપેલી છે તો એ પહેલાં તમને સમજાવી દઉં. હવે જો એની અંદર પહેલી જે આકૃતિ છે તો એ પહેલી આકૃતિ ઉત્તેજિત નમૂનાની આપેલી છે. શેની આપેલી છે? ઉત્તેજિત નમૂનાની અંદર. તો એની અંદર આ ઉત્તેજિત થયેલો શું છે? નમૂનો છે. તો તમને બધાને ખબર છે એ ઉત્તેજિત ક્યારે થાય? કાં તો એને ગરમ કરવામાં આવે કાં તો એના ઉપર વિદ્યુત ચુંબકીય વિકિરણનો છે એ શું કરવામાં આવે? મારો ચલાવવામાં આવે. ત્યારે એની અંદર છે તમે જોઈ શકો છો કે આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે તેને કોના ઉપર? પ્રિઝમ ઉપર આપાત કર્યું અને પ્રિઝમમાંથી એને છે અહીંયા ફિલ્મ ઉપર આપાત કરવામાં આવે એટલે આપણે એની અંદર વર્ણપટ છે એ જોઈ શકાય. તો આ ઉત્સર્જન વર્ણપટ છે એ ઉત્સર્જન વર્ણપટ તમે જોઈ શકો છો. અહીંયા જાંબલી કલર વાદળી કલર છે અને પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ બ્લેક કલર છે. તો એ બ્લેક કલર છે એ શું છે? તો એ તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું થઈ ગયું? અવશોષણ. એટલે ઉપરનો જે વર્ણપટ મળ્યો એ શું મળ્યો? ઉત્સર્જન વર્ણપટ. અને હવે જો તમે છે એ શું કરો છો તો સફેદ પ્રકાશનો સ્ત્રોત રાખેલો છે. અહીંયા અવશોષિત નમૂનો છે એટલે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થમાંથી પસાર કરતા તમે અહીંયા પ્રિઝમ ઉપર રાખ્યું તો હવે તમને અહીંયા છે એ ફિલ્મ ઉપર જે વર્ણપટ મળે છે તો એ વર્ણપટ છે એને શું કહેવાય? અવશોષણ વર્ણપટ. જો ઉત્સર્જન વર્ણપટ છે તેમાં વધતી જતી તરંગ લંબાઈ છે અને અવશોષણ વર્ણપટ છે એમાં પણ શું છે? વધતી જતી તરંગ લંબાઈ. તો એની અંદર આ જે વર્ણપટ તમને અહીંયા આપ્યા છે એ શું છે? ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ છે. તો હવે કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થ ઉપર જે આપણે આપાત કરીએ અને જે વર્ણપટ મળે
તો તે વર્ણપટ છે એ વર્ણપટને કોના તરીકે ઓળખાય? તો એને પરમાણ્ય વર્ણપટ તરીકે ઓળખાય છે. કોના તરીકે? પરમાણ્ય વર્ણપટ. તો રેખા ઉત્સર્જન વર્ણપટ ઇલેક્ટ્રોનીય રચનાના અભ્યાસમાં ખૂબ જ રસપ્રદ છે. પ્રત્યેક તત્વને પોતાના એક વિશેષ રેખા ઉત્સર્જન વર્ણપટ હોય છે. એટલે આપણા જે 114 તત્વ છે તો એ બધા જ તત્વ છે તો એ બધા જ તત્વને પોતાનો એક વિશેષ રેખા ઉત્સર્જન વર્ણપટ હોય છે. તો પરમાણ્ય વર્ણપટની લાક્ષણિકતા રેખાઓનો છે ઉપયોગ જેમ માણસને તેની ફિંગરપ્રિન્ટ પરથી ઓળખી શકાય. તો બધાને ખબર છે કે ભાઈ આપણે જેટલા પૃથ્વી ઉપર જેટલા બધા જ માણસો છે તો એ બધા જ માણસોની અંદર ફિંગરપ્રિન્ટ છે એ ફિંગરપ્રિન્ટ બધાની જુદી જુદી હોય. તો એવી જ રીતે આપણા જે 118 તત્વ છે તો એ 118 તત્વના આવા વર્ણપટ છે પરમાણ્ય વર્ણપટ. તો એ પરમાણ્ય વર્ણપટ પણ કેવા છે? જુદા જુદા હોય. તો આનો ઉપયોગ ક્યાં કરાય? તો બધાને ખબર હોવી જોઈએ કે ભાઈ તેમ અજ્ઞાત પરમાણુઓને પણ ઓળખી શકીએ છીએ. હવે જુઓ કે કોઈ પણ પરમાણુ હોય, પરમાણુનો તમે શું કર્યો કે ભાઈ રેખા વર્ણપટ મેળવો. હવે રેખા વર્ણપટ તમે મેળવો, ધારો કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો તમે રેખા વર્ણપટ મેળવો. હવે તમને કોઈ પણ છે એ કોઈ પણ શું હોય તો કોઈ પણ છે એ કોઈ પણ પદાર્થ તમને મળ્યો હોય અને એ પદાર્થનો જો તમે રેખા વર્ણપટ મેળવો અને એ હાઇડ્રોજન જેવો જ હોય તો તમે કહી શકો કે આ પદાર્થની અંદર આ છે હાઇડ્રોજન રહેલો છે. એટલે એણે એમ કીધું કે તેમ અજ્ઞાત પરમાણુઓને પણ ઓળખી શકાય. તો જ્ઞાત નમૂનો, જે જ્ઞાત એટલે જાણીતો નમૂનાનો રેખા વર્ણપટમાં મળતી રેખાઓને અસલ નમૂનાઓમાંથી મેળવેલ વર્ણપટ રેખાઓની સાથે ચોકસાઈપૂર્વક છે મેળવણી કરવામાં આવે છે અને તેના પરથી છે અજ્ઞાત નમૂનાના પરમાણુઓને ઓળખી શકીએ છીએ. તો આ જર્મન રસાયણશાસ્ત્રી રોબર્ટ બુન્સેન નામના છે વૈજ્ઞાનિકે તત્વોની ઓળખ માટે રેખા વર્ણપટનો ઉપયોગ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા. તો તે વૈજ્ઞાનિકે રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકે છે પરમાણ્ય વર્ણપટનો ઉપયોગ કરી અને કેવા પદાર્થો તો કે રૂબેડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને સ્કેન્ડિયમ તત્વોની શોધ જ્યારે તેમના ખનિજોનું પૃથ્થકરણ કરવામાં આવ્યું તો સ્પેક્ટ્રોસ્કોપી વડે કરવામાં આવ્યું હતું ત્યારે એની થઈ હતી. અને બીજું આપણે એમ કહું કે આ બધા જે તત્વો આપેલા છે તેમની ખનિજ એટલે ખબર છે ને બધાને કે એ તત્વો આપણે એમાંથી મળતું હોય. 10મા ધોરણમાં ભણી ગયા કે એલ્યુમિના, તો એલ્યુમિનિયામાંથી શું મળે? એલ્યુમિનિયમ. તો એવી જ રીતે તમને છે એ આવા ખનિજોનું છે પૃથ્થકરણ કરી સ્પેક્ટ્રોસ્કોપી વડે અને એના વર્ણપટ ઉપરથી છે એની શું કરવામાં આવી? તો એની છે એ ખનિજો છે એ ખનિજોની શોધ કરવામાં આવી. તો એવી જ રીતે બીજું એક ઉદાહરણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તમે બધા જ અત્યાર સુધી એવું વિચારો છો અથવા તો આપણે છે એ ખબર છે બધાને કે ભાઈ સૂર્ય છે એ કોનો બનેલો છે? તો સૂર્ય છે એ હિલિયમ વાયુ છે. તો એ હિલિયમ વાયુનો ધગધગતો ગોળો છે અને હિલિયમનું રૂપાંતરણ હાઇડ્રોજનમાં થવાના કારણે તે સતત રીતે આપને છે ઉર્જા આપે છે. તો પાછો મગજમાં વિચાર આવવો જોઈએ. તમને બધાને ખબર છે કે ભાઈ સૂર્યની સપાટી છે ત્યાં એટલું તાપમાન છે કે ત્યાં જવું શક્ય નથી. તો તમને પ્રશ્ન થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સૂર્ય છે તો સૂર્યમાં હિલિયમ વાયુનો બનેલો છે તો એ શોધ કેવી રીતે થઈ હશે? તો એની અંદર જે સૂર્યના જે પ્રકાશના કિરણો આવે છે તે પ્રકાશના કિરણો છે તે વર્ણપટ છે એ કોને? તો કે હિલિયમ છે એ તત્વની સાથે છે એ સરખામણી કરી શકાય. એટલે આપણે ખબર પડી જાય કે ભાઈ સૂર્ય છે એમાં શું હશે? હિલિયમ રહેલો છે. તો આવી જ રીતે વર્ણપટનો ઉપયોગ કરી અને અજ્ઞાત પદાર્થ હોય તો એ અજ્ઞાત પદાર્થમાં કયો પદાર્થ રહેલો છે તે પણ તમે જાણી શકો. એટલે અહીંયા આપ્યું છે કે સૂર્યમાં હિલિયમ તત્વની શોધ છે એ પણ કોની મદદથી કરવામાં આવી હતી? સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ વડે થઈ હતી. તો આપણે ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટની વાત કરી.
હવે ત્યાર પછી આપણે હાઇડ્રોજન વર્ણપટ છે તો એ હાઇડ્રોજનનો રેખા વર્ણપટ છે એનો આપણે અભ્યાસ કરવો છે. તો આવી જ રીતે બધા જ તત્વો છે તો એ બધા જ તત્વોનો શું હશે? રેખા વર્ણપટ હશે. તો એમાંથી આપણે એક હાઇડ્રોજન છે તો એ હાઇડ્રોજનના રેખા વર્ણપટ છે એ રેખા વર્ણપટની આપણે વાત કરવાની છે. હાલો, તો એની આપણે હાઇડ્રોજન રેખા વર્ણપટની છે એ રેખા વર્ણપટની આપણે વાત કરવી હોય તો હાઇડ્રોજન રેખા વર્ણપટ જોઈએ. તો એની અંદર હાઇડ્રોજનનો રેખા વર્ણપટ, તો આપને ખબર છે કે હાઇડ્રોજન જ્યારે વાયુમય સ્વરૂપે હોય તો તેના ઉપર છે શું કરવામાં આવે? વિદ્યુત ચુંબકીય વિકિરણનો મારો ચલાવવામાં આવશે. એટલે તેની અંદર રહેલા પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે. તો ઉત્તેજિત થશે અને વળી પાછા પોતે પોતાની મૂળ અવસ્થામાં આવશે. ત્યારે છે વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરે છે. તો એ જે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે તો એનો આપણે અભ્યાસ કરીએ તો આપને ખબર પડે. હાલો, તો જ્યારે વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે ત્યારે અણુઓ છે વિયોજિત થશે અને હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થશે. તો અમુક વિદ્યાર્થીઓના મગજની અંદર હજી એવું થતું હશે કે સાહેબ તમે આ શબ્દ બોલો છો કે હાઇડ્રોજન પરમાણુ છે ઉત્તેજિત થાય છે. ઉત્તેજિત જે થાય છે એ અત્યારે આપણે એવું જ રાખવાનું છે કે ઉત્તેજિત થાય છે. એની સમજણ જ્યારે આપણે આ ચેપ્ટર પૂરું થશે ત્યારે તમારે આવશે, છેલ્લા ટોપિકની અંદર આવશે કે ભાઈ પરમાણુ છે એ પરમાણુની ઇલેક્ટ્રોનની રચના આવશે. ત્યારે હું તમને સમજાવીશ કે ભાઈ નીચા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી અને ઊંચા શક્તિ સ્તરમાં છે એ જાશે અને વળી પાછા ઊંચા શક્તિ સ્તરમાં જાશે ત્યાં કેવા હોય? અસ્થાયી હોય. એટલે એ અસ્થાયી હશે એટલે વળી પાછા છે થોડીક વારમાં છે શું થશે? તો થોડીક જ વારમાં પાછા ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તર છે તો એ નીચા શક્તિ સ્તરની અંદર આવશે. તો જ્યારે નીચા શક્તિ સ્તરની અંદર આવશે ત્યારે જે ઉર્જાનું શોષણ કર્યું હતું તે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે વળી પાછું છે એ શું કરશે? તો વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે છે એ વળી પાછું છે એ શું કરશે? ઉત્સર્જન છે એ ઉત્સર્જન કરે છે. હાલો, તો અને જુદી જુદી આવૃત્તિ વાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે. અને હાઇડ્રોજન વર્ણપટ કેટલીક શ્રેણીઓનું બનેલું છે જેને શોધનારા વૈજ્ઞાનિકોના નામ પરથી દર્શાવવામાં આવે છે. તો એની અંદર હાઇડ્રોજનનો જે વર્ણપટ મળ્યો તો એ વર્ણપટ કેટલીક શ્રેણીઓનો બનેલો છે. અને જે શ્રેણીઓનો બનેલો છે તો જે વૈજ્ઞાનિકોએ છે જે શ્રેણીનું સંશોધન કરેલું છે તો તે શ્રેણીને છે તે વૈજ્ઞાનિક ઉપરથી એનું શું કરવામાં આવ્યું છે? નામકરણ છે એ નામકરણ કરવામાં આવ્યું છે. તો એની અંદર જે નામકરણ કરવામાં આવ્યું છે તો બામરે 1885માં પ્રાયોગિક અવલોકનના આધારે દર્શાવ્યું કે જો વર્ણપટની રેખાઓ છે એ રેખાઓ છે એ રેખાઓના શું છે? તરંગ. તો એ રેખાઓના છે એ રેખાઓના તરંગ છે, રેખાઓના છે એ તરંગ છે, તરંગોનું બનેલું હોય છે. તો એની અંદર રેખાઓ છે હાલો, તો રેખાઓ છે એ રેખાઓના તરંગ સંખ્યા, તો તરંગ સંખ્યા છે એ તરંગ સંખ્યા V12માં દર્શાવવામાં આવે તો હાઇડ્રોજન વર્ણપટની દ્રશ્યમાન રેખાઓ છે એ રેખાઓ નીચેના જે સૂત્ર છે એ નીચેના સૂત્રનું શું કરે છે? પાલન છે એ પાલન કરે છે. તો સૂત્ર જે આપને આપ્યું છે એ આપણે શું કરવાનું છે? યાદ જ રાખવાનું છે. સૂત્ર છે એ સૂત્ર આપણે તારવવાનું નથી.
તો એ જે તરંગ સંખ્યા છે v બાર ઇક્વલ ટુ શું આપ્યું છે તો 10 96 77 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર અને એનો એકમ શું છે સેન્ટીમીટર ઇન્વર્સ. એ જે સૂત્ર છે એ સૂત્ર આપણે હમણાં છે એ આગળ છે એનું એક્સપ્લેન કરશું એટલે આગળ છે એ આપને ખબર પડશે. હાલો, તો આ જે સૂત્ર છે એ સૂત્ર સામાન્ય સૂત્ર છે. આપણું જે તરંગ છે તો એ તરંગનું સંખ્યાનું સૂત્ર છે. તો જ્યાં n છે એ પૂર્ણાંક સંખ્યા છે તે 3 કે 3 કરતાં વધારે છે એ વધારે હોઈ શકે. જો અહીંયા 1/2 સ્ક્વેર લખેલું છે એટલે અહીંયા 2 છે, તો અહીંયા n સ્ક્વેર છે એ કેટલો હોય તો n સ્ક્વેર છે એ 3 હોય અથવા 3 કરતાં વધારે એટલે 3 4 5 6 7 એવી રીતે એના કરતાં શું હોય વધારે હોય. તો આ સૂત્ર દ્વારા વર્ણન કરાયેલી રેખાની શ્રેણીને કઈ શ્રેણી કહેવાય છે બામર શ્રેણી કહેવાય છે. એટલે એ શ્રેણીનું સંશોધન બામર નામના વૈજ્ઞાનિકે કરેલું છે. તો હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની રેખાઓ જ માત્ર હોય છે અને જે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં દ્રશ્યમાન છે. કેવી છે બામર શ્રેણીની જ છે. વર્ણપટમાં જે શ્રેણી છે જો જુદી જુદી શ્રેણીઓનો શું બને વર્ણપટ બને અને જે વૈજ્ઞાનિકે જે શ્રેણીનું છે એ સંશોધન કર્યું એ સંશોધન ઉપરથી એ શ્રેણીનું શું આપવામાં આવ્યું નામ આપવામાં આવ્યું. તો બામર નામના વૈજ્ઞાનિકે જે શ્રેણીનું સંશોધન કર્યું એને આપણે શું આપ્યું બામર છે એ શ્રેણી આપ્યું. અને એક જ એવી શ્રેણી છે આમાં ટોટલ છે 5 વૈજ્ઞાનિકોએ શ્રેણીનું સંશોધન કર્યું છે પણ જે બામર શ્રેણી છે એ જ છે એ શું છે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં કયા વિસ્તારમાં આવે છે દ્રશ્યમાન. તો દ્રશ્યમાન વિસ્તાર એટલે આપણે નરી આંખે જોઈ શકાય. તો સ્વીડનના સ્પેક્ટ્રોસ્કોપીના નિષ્ણાત જોહાનિસ રીડબર્ગ નોંધ્યું કે હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની બધી જ શ્રેણીઓ છે એ નીચેના સમીકરણ છે એ નીચેના સમીકરણ પ્રમાણે રજૂ કરી શકાય. તો આપણું જે ઉપરનું જે સમીકરણ હતું એ જ સમીકરણ શું થશે નીચે આપ્યું છે. અહીંયા 2 સ્ક્વેર હતું એની જગ્યાએ ત્યાં શું એણે લખી નાખ્યું n1. શું લખી નાખ્યું એણે ખાલી n1 લખી નાખ્યું. તો એ સમીકરણ છે એ તમને સમજાવી દઉં. તો એ સમીકરણની આપણે વાત કરીએ કે ભાઈ આ સામાન્ય સમીકરણ છે એ સમીકરણ તમને અહીંયા આપ્યું. જો શું છે 10 96 77. હવે અહીંયા n1 અને અહીંયા n2 છે. જો n1 છે એ તમે 1 લ્યો. શું લ્યો n1 ઇક્વલ ટુ શું લ્યો 1. તો n1 જ્યારે તમે 1 લ્યો છો ત્યારે n2 તમારે શું લેવાનું તો એના કરતાં મોટું હોય એટલે શું થશે ઇક્વલ ટુ n1 પ્લસ 1. પછી એવી જ રીતે તમે કરી શકો n1 પ્લસ 2 n1 પ્લસ 3 n1 પ્લસ 3 4 n1 પ્લસ 5. તો એવી રીતે તમે લખી શકો. તો એની અંદર છે જ્યાં n1 બરાબર શું હોય 1 2 3 4 5 6 7. તો n2 શું હોય તો n2 છે એના કરતાં વધારે હોય એટલે +1 કરી શકો +2 કરી શકો +3 કરી શકાય. સમજણ પડી? તો આ આપણું છે એ સામાન્ય સૂત્ર છે બધી જ શ્રેણીઓ માટેનું. હવે વાત કરીએ તો એની અંદર કે આજે છે 10 96 77 સેન્ટીમીટર ઇન્વર્સને હાઇડ્રોજન માટેનો કયો અચળાંક કહેવાય છે રીડબર્ગ અચળાંક તરીકે ઓળખાય છે. અને તે રેખાઓની પ્રથમ જે 5 શ્રેણી છે 5 શ્રેણી એટલે પહેલી બીજી ત્રીજી ચોથી અને પાંચમી ને રૂપ હોય છે અને તે અનુક્રમે તો પહેલી શ્રેણી છે એને લાઇમેન શ્રેણી કહેવાય, બીજી બામર, ત્રીજી પાસિયન, ચોથી બ્રેકેટ અને પાંચમી ફ્રૂન શ્રેણી તરીકે ઓળખાય છે. તો હાઇડ્રોજન વર્ણપટમાં ઉપરની શ્રેણીઓની સંક્રાંતિ કોષ્ટકમાં દર્શાવેલી છે અને આકૃતિમાં છે હાઇડ્રોજન પરમાણુ માટે સંક્રાંતિની લાઇમેન, બ્રાહ્મણ અને પાસિયન શ્રેણીઓ પણ દર્શાવેલી છે. હાલો કોષ્ટકનો અભ્યાસ કરીએ. જો તો કોષ્ટકની અંદર અભ્યાસ કરશો એટલે ખ્યાલ આવી જશે તમને કે ભાઈ શ્રેણી કઈ છે. તો પહેલી શ્રેણી લાઇમેન. પહેલી શ્રેણી લાઇમેન એટલે એની સંક્રાંતિ એટલે n બરાબર તમારે અહીંયા 1 લેવાનું છે. તો n2 એના કરતાં મોટું 2 લઈ શકાય, 3 લઈ શકાય, 4 લઈ શકાય, 5 લઈ શકાય. પણ જ્યાં n1 1 લેશો એટલે એ શ્રેણી થઈ જશે લાઇમેન.
n1 બરાબર 2 લેશો એટલે એ કઈ શ્રેણી બનશે? બામર. n1 બરાબર 3 લેશો એટલે કઈ શ્રેણી બનશે? પાસિયન. 4 એટલે બ્રેકેટ, 5 એટલે ફૂન. હવે જો એના કરતાં આ શું હશે? +1 +2 +3 +4 મોટું હશે. એટલે જો 1 હોય તો 2 3 4 5, એવી જ રીતે 2 હોય તો 3 4 5, 3 હોય તો 4 5 6, 4 હોય તો 5 6 7 8 9. તો એવી રીતે હમણાં જ તમને કીધું કે લાઇમેન શ્રેણી છે એ કયા વર્ણપટ વિસ્તારમાં આવશે? પાર જાંબલી, એટલે જોઈ શકાશે નહીં. બામર શ્રેણી છે એ એક જ એવી શ્રેણી છે જે દ્રશ્યમાન વિસ્તારમાં આવે છે અને જે આપણે નરી આંખે જોઈ શકાય. પછી પાસિયન, બ્રેકેટ અને ફૂંડ એ પણ ત્રણેય છે એ આયાર એટલે પાર રક્ત. શેની અંદર આવે છે? પાર રક્ત છે એ પાર રક્તમાં આવે છે. તો એ સંક્રાંતિ અવસ્થા જે તમને આપેલી છે, તો એ સંક્રાંતિ અવસ્થા તમને છે એ કોષ્ટકમાં છે, એ કોષ્ટકમાં આપેલી છે. તો એ સંક્રાંતિ અવસ્થા તમને આ કોષ્ટક આપ્યું છે, તો કોષ્ટકની અંદર તમે જોઈ શકો. આ જે કોષ્ટક છે તો એ કોષ્ટકની અંદર તમે જોઈ શકો. જો અહીંયા n બરાબર શું છે? તો n બરાબર 1. શું છે? n બરાબર 1. તો n બરાબર છે એ 1 એટલે પહેલી શ્રેણી. હવે જો n બરાબર 2 હોય એટલે આપને ખબર છે n બરાબર 2. તો n બરાબર 2 છે તો એ 2 માંથી ક્યાં જશે? તો 2 માંથી n બરાબર 1 માં આવી શકશે. એટલે એ પહેલી જે શ્રેણી છે એ શ્રેણીને શું કહેવાય? લાઇમેન શ્રેણી. જો અહીંયા n1 ઇક્વલ ટુ શું છે લાઇમેન શ્રેણી માટે? તો n1 બરાબર શું છે? 1. તો n1 બરાબર 1. પણ એ જે છે એ ક્યાંથી આવશે? n2 માંથી 1 માં આવે. જો અહીંયા આપેલા છે n2 માંથી 1 માં આવે, પછી 3 4 5 6 અને ઇન્ફાઇનાઇટ, એટલે અહીંયા તમે આગળ આગળ લખી શકો. તો આજે તમને છે એ શ્રેણી મળી તો એને લાઇમેન શ્રેણી કહેવાય. તો એ છે એ લાઇમેન શ્રેણી છે એ કોની અંદર આવશે? તો કે પાર જાંબલી. પણ હવે તમને અહીંયા જે કલર લાલ, લીલો, વાદળી અને જાંબલી આપેલો છે એ ક્યાં આવે છે? n બરાબર 2. તો n બરાબર 2 હોય તો કઈ શ્રેણી હોય? બામર શ્રેણી. બામર શ્રેણી કયા વિસ્તારમાં આવે? દ્રશ્યમાનમાં. તો દ્રશ્યમાનમાં આવે તો દ્રશ્યમાનમાં આવશે તો શું થશે? લાલ, લીલો, વાદળી અને જાંબલી થશે. હાલો, ત્યાર પછી n બરાબર 3 માં આવે પાર રક્ત, તો શું થશે? પાસિયન શ્રેણી. એવી જ રીતે આગળ આગળ તમે ડ્રો કરી શકો. તો 5 શ્રેણી છે એ 5 શ્રેણીનું સંશોધન કરેલું છે. સમજણ પડ્યો આપણો ડાયાગ્રામ? આગળ વાત કરીએ આપણે. તો બધા જ તત્વો છે તો એ બધા જ તત્વોમાં હાઇડ્રોજન પરમાણુનો સૌથી સરળ રેખા વર્ણપટ છે. હાઇડ્રોજન પરમાણુનો કેવો છે? સૌથી સરળ રેખા વર્ણપટ છે. અને ભારે પરમાણુઓ માટે રેખા વર્ણપટ વધુને વધુ જટિલ બનતો જાય છે. તેમ છતાં કેટલીક ખાસ વિશિષ્ટતાઓ રહેતી હોય છે અને જે બધા જ રેખા વર્ણપટમાં છે એ સામાન્ય હોય છે. એટલે કે બે વિશિષ્ટતા કે ભાઈ તત્વ માટેનું રેખા વર્ણપટ અદ્વિતીય હોય છે, એટલે એકયનું સમાન હોય નહીં. બધાય તત્વો માટેનું રેખા વર્ણપટ છે એ અદ્વિતીય છે અને દરેક તત્વના રેખા વર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે છે. તો હવે પ્રશ્ન ઉદ્ભવશે કે આ સરખાપણા માટે કયા કારણો હોઈ શકે? શું તેને પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના સાથે કંઈક લાગે વળગે છે? તો આ પ્રશ્નનો ઉત્તર આપવો જરૂરી છે. તો આપણે આગળ ઉપર જ્યારે અભ્યાસ કરીશું કે તેના ઉત્તરો છે એ કોની અંદર મળશે? તત્વોની છે ઇલેક્ટ્રોનીય રચના સમજવામાં છે એ ચાવીરૂપ ગણાશે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે વર્ણપટ હતો તો એ હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજનનો રેખા વર્ણપટ છે. હવે આવતા લેક્ચરની અંદર છે એ આપણે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો પરમાણ્વીય નમૂનો છે એ ભણવાનો છે. અને બોહરનો જે પરમાણ્વીય નમૂનો છે એની અંદર આપણે 5 સ્ટેટમેન્ટ આપેલા છે. તો એ આપણે બોહરનો પરમાણ્વીય નમૂનો છે એ આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરશું. તો એ બોહરનો પરમાણ્વીય નમૂનો છે એ આવતા લેક્ચરની અંદર સમજશું. તો અત્યારે જે આપણે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનો રેખા વર્ણપટ જે સમજ્યા તો એના ઉપરથી છે એ બોહરનો પરમાણ્વીય નમૂનો આપને સમજાવશે બોહર નામના વૈજ્ઞાનિકો. તો આ છે આજે આપણે ચલાવ્યું રેખા વર્ણપટ કોને કહેવાય, ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ કોને કહેવાય, અને હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. તો આ 3 ટોપિક છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો.